લુક્ષ્મણી પડ્યા છે. સુતિકરા ગ્રહમાંથી દીકરાનું હરણ થઈ ગયું છે. આવડી મોટી દ્વારકાની સિક્યોરિટી ચકલું ન ફરકી શકે એવડી યાદોની સિક્યોરિટી, એમાંથી પુત્રનું હરણ થઈ જાવું. લુક્ષ્મણી દડ 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 આંસુએ રોવે છે. મારા પડખામાંથી દીકરો ચોરાઈ ગયો, મને ખબર ન પડી. દડ 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 આંસુએ લુક્ષ્મણી રોવે છે. કૃષ્ણ ખૂબ છાના રાખવાની કોશિશ કરે છે. લુક્ષ્મણીને આંસુ રોકાતા નથી. કૃષ્ણ આવડું મોટું 56 કોટી યાદવોનું રાજ, અને આમાં પડખામાંથી દીકરો ચોરાઈ જાય. ત્યારે લુક્ષ્મણીને યાદ આવે છે કે ભવાનીની પ્રાર્થના કરવા ગઈ હતી ને ભવાનીને કીધું તું માં કૃષ્ણ મારું હરણ કરવા આવે ત્યારે એવી માયા મૂકજે કે કોઈ રાધા બોલી ન શકે, ને કૃષ્ણે મારું હરણ કર્યું તું. આજ માં, હે ભગવતી, હે મહામાયા, હું તને પ્રાર્થના કરું છું, હું તને વિનંતી કરું છું. હું તારા તરણની માલિક મસ્તક મૂકી અને કાલાવાલા કરું છું. યજ્ઞમ કરોમિ તવ તુષ્ટિકરં વ્રતાંબા દેવં ચ પૂજ્યમથા ખિલ દુહાત્વમ માતસુતોત્ર યદિ જીવતિ દર્શયાસુ ત્વં વેક્ષમા સકલ શોક વિનાશનાય. ફરી એક વખત પ્રાર્થના. યજ્ઞમ કરોમિ તવ તુષ્ટિકરં વ્રતં વા દેવં ચ પૂજનમતા ખિલ દુઃખહાત્વં માતસુતોત્ર યદિ જીવતિ દર્શયાસુ ત્વં વેક્ષમા સકલ શોક વિનાશનાય. હે મહામાયા, હે મા શક્તિ, હું આ જે નવરાત્રિ આવે છે નવરાત્રિમાં તારા કુંભનું સ્થાપન કરીશ, નવરાત્રિનું અનુષ્ઠાન કરીશ. હે શક્તિ, હું 9 દિવસનો તારો યજ્ઞ કરીશ, 9 દિવસ તારું પૂજન કરીશ, 9 દિવસ ઉપવાસ કરીશ, હું વ્રત કરીશ. વ્રતના જેટલા નિયમો હશે એટલા નિયમો પાડીશ. હું તને તુષ્ટિ કરીશ, અથવા હે માં તું જેમ રાજી થઈશ, જેમ પ્રસન્ન થઈશ એમ હું વ્રત કરીશ. હું તારું પૂજન કરીશ. મારો દીકરો જીવતી દર્શયાસુ. હે માં, મારો દીકરો મને જીવતો મળવો જોઈએ, મારો દીકરો મને જીવિત મળવો જોઈએ. હે ક્ષમારૂપી શક્તિ, મારા કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરજે. તું તો મા છો, મોટી છો, તું દયાળુ છો. શોક વિનાશાય, અમારા તમામ પ્રકારના શોકનું તું હરણ કરવા વાળી છો. હૃદયના ઊંડાણથી દડ 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 આંસુડા પડે છે. લુક્ષ્મણીએ પ્રાર્થના કરી છે. ત્યારે આકાશવાણીથી ભગવતીએ કીધું છે, મા શક્તિ કીધું છે, હે રુક્મણી, એક ઘટના ઘટવાની છે, એ ઘટનાને પૂર્ણ કરવા માટે થઈ અને ઘટના ઘટી છે. ચિંતા ન કર, તારો દીકરો પાછો મળશે. એટલું જ નહીં, દીકરો વહુ હોતો પાછો મળશે. એટલું મારી માથે વિશ્વાસ રાખજે. તારા દીકરાને હું તારી પાસે લઈ આવીશ પાછો, પણ મારું એક કાર્ય પૂર્ણ થાય પછી તારો દીકરો તને પાછો મળશે. અને હજી એને ઘણા વર્ષો લાગશે, માટે ધીરજ ધરીને તું મારું વ્રત કરતી રહેજે. તારો દીકરો 16 વર્ષનો થઈ અને તને પાછો મળશે. સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે સોનકે કે આવડી મોટી દ્વારકાની સિક્યુરિટી, આવડી મોટો પેરગીડ, આવડી મોટી સુરક્ષા
સુતિક્રા ગર્ભમાંથી દીકરાનું હરણ થઈ ગયું. કોણે કર્યું? કઈ રીતે કર્યું? કેવા પ્રયોગે કર્યું? ત્યારે સુત પ્રાણી કહે છે કે હે 88 ઋષિઓ, સમ્રાસુર નામનો દૈત્ય મહાશક્તિનો પરમ ઉપાસક, એને સાંભવી નામની માયા દ્વારકાની માલિક પર પાથરી. એક વિદ્યા છે, સાંભવી માયા પાથરી. આખા દ્વારકાના તમામ જીવોની માથે સાંભવી માયાનું આવરણ આવી ગયું અને સાંભવી માયાના આવરણમાં કોઈને કાંઈ ખબર ન રહી. બધા જળવત થઈ ગયા, ચિત્રવત થઈ ગયા, જાણે સમય થંભી ગયો, બધા થંભી ગયા. અને સુતિકા ગ્રહમાંથી પુત્રને લઈ, રૂક્ષ્મણીના પડખામાંથી દીકરાને લઈ અને સમુદ્રની માલિકો નાખી દીધો. હરણ સમ્રાસુરે કર્યું, સમુદ્રની માલિકો પુત્રને નાખી દીધો. એ પુત્રને વિશાળ એક માછલી ગળી ગઈ. આ માછલી મત્સ્યારાવના હાથમાં આવી. હવે મોટી માછલી, મત્સ્યારાવે વિચાર્યું એવડો ભાવ તો કોણ દે? સામાન્ય ગ્રહોથી તો આવડો ભાવ ન દઈ શકે. હવે જો આ માછલી રાજના રસોડે વેચાય ને તો આનો ભાવ મળે. રાજે ખરીદી કરી, રાક્ષસોના રાજ એ વખતમાં નુખાણું. રાજે ખરીદી કરી અને એ માછલી રાજના રસોડે ગઈ. એના રસોઈયાએ રસોઈ બનાવવા માટે થઈ અને માછલીને તીરી છે તો માલિકોથી જીવિત બાળક નીકળ્યું છે. રસોઈયાની પત્ની કીધું છે ખબરદાર કોઈને કહેતા નહીં. માછલીના પેટમાંથી બાળક નીકળ્યું એ કોઈને કહેતા નહીં. હું કેટલાય વર્ષોથી આ ભગવતીને સતત પ્રાર્થના કરતી હતી, માં મારો ખોડો ખાલી છે, મારો ખોડો ખાલી છે, મને એક સંતાન દે, મને એક સંતાન દે. મારા નસીબની માલિકો કદાચને આ રીતે સંતાન માંડ્યું હોય છે, તમે કોઈને વાત કરતા નહીં, મારી ભગવતીએ મને દીકરો દીધો છે. એમ કરી અને રસોઈણ છે એ બાઈને ઉછેરવા માંડી છે. હવે રસોઈણની એક દાસી છે, એના હૃદયમાં જુદા ભાવ પ્રગટ થાય છે. એક નાનકડું બાળક, અને બાળકને જોતા આવે તે બાઈને એમ લાગે કે મારો પતિ છે, મારો પતિ છે, મારો પતિ. બાઈ વિચારે કે આ તાજું જન્મેલું બાળક અને મારા હૃદયમાં આવા ભાવ કેમ જાગૃત થાય છે? એણે ભગવતીને પ્રાર્થના કરી છે, એ શક્તિ મારામાં કંઈ ફેર પીડ્યો? હું કંઈ મનુષ્ય તત્વ ગુમાવું છું, મર્યાદા તોડું છું, મને આવો ભાવ કેમ થાય છે? ત્યારે આકાશવાણી થઈ છે કે ભગવાન શિવજીએ જ્યારે કામદેવને બાળ્યો, કામદેવે ભગવાન શિવની સમાધિ તોડવા માટે થઈને 5 પુષ્પના બાણ માર્યા. 5 બાણ કરી માર્યા અને ભગવાન શિવની સમાધિ તૂટી, ત્રીજું નેત્ર ખુલ્યું, કામદેવ બળી અને ભસ્મ થયા. આ કામદેવના 5 બાણ કથા તમને મને શીખવાડે છે કે આ જીવ પણ શિવત્વને જ્યારે પ્રાપ્ત કરવાને માર્ગે જાય છે, સાધનાને માર્ગે પગલાં મૂકે છે, ત્યારે કામના 5 બાણ લાગે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ કામદેવના 5 બાણ છે. શબ્દથી કામ ઉત્પન્ન થાય, એવા શબ્દો કાને પડે એટલે કામ ઉત્પન્ન થાય. એવો સ્પર્શ થાય એટલે કામ ઉત્પન્ન થાય. એવો રસ પીએ કામ ઉત્પન્ન થાય. એવી ગંધ આવે ત્યારે કામ ઉત્પન્ન થાય. 5 બાણ કામદેવના. પણ જેણે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિને જાગૃત કર્યું છે, જેનું ત્રીજું નેત્ર ખુલી ગયું છે, એવા સાધુને, એવા સાધકને, એવા સંન્યાસીને કામદેવ કંઈ કરી શકતો નથી. એ કામને બાળી અને ખાક કરી નાખે. જેનું જ્ઞાનરૂપી નેત્ર ખુલી ગયું છે, જ્ઞાનરૂપી જેનું ત્રીજું નેત્ર ખુલ્યું છે, એણે કામદેવને પણ બાળી નાખ્યો. કામદેવને બાળ્યા પછી તેની પત્ની રતિ ભગવાન શિવની પાસે આવી છે, પ્રાર્થના કરી છે. શિવે કીધું છે, રતિ દુઃખ ન કર, તારો પતિ અત્યારે અઅંગ બન્યો છે, અંગ વિનાનો બન્યો છે, સમસ્ત સચરાચર જગતમાં વ્યાપ્ત થઈ ગયો છે. એ દ્વાપર યુગની અંદર ભગવાન નારાયણનો જ્યારે કૃષ્ણચંદ્ર મણિ તરીકે અવતાર થશે, યદુકુળમાં અવતાર થશે, ત્યારે રૂક્ષ્મણીની કુખે તારો પતિ જન્મ લેશે. અને ત્યારે એક રાક્ષસના રસોડાની માલિકો તું દાસી તરીકે આવીશ, ત્યાં તને તારા પતિની પાસે પ્રાપ્તિ. આવી આકાશવાણીને સંભળાણી છે, એ તારો પતિ છે, તું એનું જતન કરજે. પતિ ભાવથી એ દાસી છે, એ બાળકનું
જતન કરે છે. હવે આપણે પ્રદ્યુમનજીને મોટા જે આવવાનું હોય બેમાંથી એક પક્ષ મરણને શરણ થાય ત્યારે યુદ્ધ પૂરું થાય એમ ભગવતીની કૃપાથી મહામાયાની કૃપાથી પ્રદ્યુમનજીએ સમ્રાસુરનો વધ કર્યો છે. રતિને લઈ અને દ્વારકાની અંદર આવ્યા છે. લક્ષ્મણજીએ ભગવતીની 16 વર્ષ તપસ્યા કરી, નવરાત્રિ કરી, અનુષ્ઠાન કર્યા. આ પુત્રને પ્રાપ્ત કરી લક્ષ્મણજી ભગવતીના અનુષ્ઠાનને પૂર્ણ કર્યા છે. લાખ લાખ વંદન કર્યા છે. પ્રદ્યુમનના લગ્ન પરિવાર સંબંધને સુધારી નાખવા માટે થઈને ભગવાન કૃષ્ણે ભુજકોટની અંદર રૂકમીની દીકરી સાથે કર્યા છે. આપણે આજે 9 પરત છે ને, હાટી, કાઠી, રાજપૂત, ચારણ, પરદ્યા હોની, રાજગોર બ્રાહ્મણ, આહિર, હવે કાતા બે રહી દે, મગ બધું યાદ આવશે તો કહી દે. આ 9 પરતના લગભગ રિવાજો આપણા સમાન છે. એમાં એક રિવાજ છે ફૂઈ વાહે ભત્રીજી દેવાના. ફૂઈ વાહે ભત્રીજીના રિવાજ. મારી સામે એક પટેલનું ઘર, એટલે આ બાબતની ચર્ચા થાય ત્યારે ઘણી વખત મને એમ કહે કે હવે તમે આ ફૂઈ વાહે ભત્રીજી દો ને રિવાજ છે, તમે તો બેનભાઈ ગણાય ને, એ તો મામા ફૂઈના બેનભાઈ નો થયા, આમ થયું ને તેમ થયું ને, આ તમારી વાત ખોટા છે ને, આમ છે ને તેમ છે ને, તમને આમાં શું લાગે? મેં કીધું હું લાગે એની મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા ને સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. આ રિવાજ ભગવાન કૃષ્ણે રાખ્યો તો, એટલે કૃષ્ણ કરતાં હું ડાયો નથી એટલી મને ખબર છે. કૃષ્ણ કરતાં હું ડાયો નથી એટલી મને ખબર છે. બીજું, કૃષ્ણે લેવામાં એમ રાખ્યું હતું. પ્રદ્યુમન માટે લક્ષ્મણીજીની ભત્રીજીને લઈ આવ્યા છે. અને પછી એને ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો, અનિરુદ્ધનો જન્મ થયો, એ અનિરુદ્ધના ઘરમાં પાછા રૂકમૈયાના દીકરાની દીકરીને લઈ આવ્યા હતા. 3 પેઢીઓ તો કૃષ્ણ લેવામાં એમ રાખ્યું હતું, દેવામાં એમ રાખ્યું. તો બાપા આમાં કંઈક મજા છે, આમાં કંઈક મજા છે. પોતાના મળે એમાં કંઈક આનંદ છે. ભગવાન શ્રી કૃષ્ણની 8 પટરાણી રૂકમણી, સત્યભામા, જાંબુવંતી, કાલિંદી, લક્ષ્મણા, મદ્ર નરેશની દીકરી ભદ્રા, નાગદીતી, 8 થઈ ગયા કે ન થયા? થઈ જાય નહીં, યાદ આવી જાય. આ ભગવાનની 8 પટરાણી, એમાંથી નાના ટૂંકમાં 2 ચરિત્ર લઈએ. 12:15 વાગે આપણે દેવી પ્રાગટ્ય થશે, ભગવતીનું પ્રાગટ્ય થશે, દુર્ગા પ્રાગટ્ય થશે, અને પછી શક્તિના ચરિત્રો બધા. આ શક્તિના ચરિત્રો હાલે છે. શક્તિની કૃપાથી યજ્ઞથી દીકરાને પ્રાપ્ત કર્યો છે. એવું બીજું ચરિત્ર આગળ આવી ગયું, એટલે એને દોહરાવતો નથી. પણ ટૂંકમાં કહું તો મણિની ચોરી થયેલી અને ભગવાન કૃષ્ણ ગોતવા ગયા હતા, જાંબુવાન સાથે યુદ્ધ કર્યું, મણિ લઈ આવ્યા, અને મણિ લઈ આવ્યા એની સાથોસાથ જાંબુવાને પોતાની દીકરી પણ આપી હતી. એ જાંબુવંતીને લઈ આવ્યા અને જાંબુવંતીની સાથે પરણાય, એટલે બીજા પટરાણી એના જાંબુવંતી બિનાતા. હવેથી કથા આગળ લઈ. એ મણિ લઈ આવ્યા પછી સતરાજીને કીધું, લે ભાઈ, આ તારો મણિ, મારી માથેથી જે કલંક લાગ્યું છે એ કલંકને તું ઉતારી દે. સતરાજીને મણિ દીધો. સતરાજીત ઘરે ગયો. 1 દી, 2 દી, 3 દી, 4 દી સતત સતરાજીતના મગજની માલિક પર ઘૂમે. મેં કૃષ્ણની હારે વેર કર્યું, મેં કૃષ્ણની હારે વેર કર્યું, મેં કૃષ્ણની હારે વેર કર્યું. હું કૃષ્ણને રાજી કેમ કરું? કૃષ્ણને પ્રસન્ન કેમ કરું? કૃષ્ણ મારી માથે ખુશ કેમ થાય? આવા સતત વિચાર કરે. 8 દિવસના વિચારને અંતે એનું જે પરિણામ નિષ્કર્ષ આવ્યો
એના ઉપર એ અડગ રહ્યો અને એ નિષ્કર્ષી હતો પોતાની દીકરી સત્યભામા અને સૈમંતક મણી. વકીલ સાહેબ બેઠા છે એટલે હું જરાક નિવૃત્ત, માફ કરજો, મામલતદાર સાહેબ બેઠા છે નિવૃત્ત, એટલે જરાક વાતની ચોખવટ કરું. મેં વાંચ્યું છે હું કે અંગ્રેજો અહીંથી જે કોહિનૂર લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જેડ્યો, જોકે એના 2 ભાગ થયા છે. એક મ્યુઝિયમમાં રાખ્યો તો પછી કોકને વેચ્યો છે, ખબર નહીં કોને વેચ્યો. અડધો ભાગ મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં એ જડેલો છે. એ જે સૈમંતક મણી છે ને એ કોહિનૂર કહેવાય છે, એવું મેં ક્યાંક વાંચ્યું. આ કોહિનૂર, આ સૈમંતક મણી લઈ અને સત્રાજીત કૃષ્ણની પાસે આવ્યો છે. પોતાની દીકરી સત્યભામાને લઈ આવ્યો છે. સત્યભામાને લઈ આવીને કીધું છે, હે કૃષ્ણ, આ મણી અને આ મારા દીકરી સત્યભામા બંનેનો તમે સ્વીકાર કરો. ભગવાન કૃષ્ણે કીધું છે, સત્રાજીત, હું સત્યભામાનો સ્વીકાર કરીશ. એ ધરતીનો અવતાર છે, મારા માટે જન્મ ધારણ કર્યો છે, હું એનો સ્વીકાર કરી. પણ તું મણીને પાછો લઈ જા, મણી લઈ જા. પણ મણી રાખો ના, મણી પાછો લઈ જા. બાપા, હું દુનિયા આખીને પૂગું, નાયતને ન પૂગું. કાલ સવારે નાયત એમ કે દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો. હું આખી દુનિયાને પૂગીને પાછો વરું એમ છું, પણ મારી નાયતને નથી પૂગતો. મણી આપી. એમાં લાક્ષાગ્રહની અંદર 5 પાંડવ અને માતા કુંતાજી એ બળી અને ભસ્મ થયા છે એવા સમાચાર જ્યારે દ્વારિકાની અંદર મળ્યા છે, ત્યારે ભગવાન કૃષ્ણ અને બળભદ્ર, આપણે તેને લૌકિક રિવાજ કહીએ એવા હાવ હાદી ભાષામાં લ્યો ને કહું કે વિશ્વ પાસે ખરખરે આવ્યા. એટલે બહુ ઇસ્ત્રીવાળા શબ્દો મારે ન કહેવાના, આપને સમજાઈ જાય. વિશ્વના મોઢા ઊંધી ખરખરો કરવા માટે થઈ અને આવ્યા. અને એ સમયે અક્રૂરે અને કૃતવર્માએ 2 મળી અને યાદવને કીધું કે જે દીકરી તારી સાથે પરણાવવાની હતી, કૃષ્ણને વાલા થવા માટે થઈને સત્રાજીતે કૃષ્ણને પ્રણાવી દીધી છે, તારે વેર લેવું હોય તો હવે સમય છે. કાન ભંભેર્યા. આ નાયત કરાવે, આ છે નાયત કરાવે. ઓના મનમાં ન હોય ને તો ન્યાય ફૂંક મારે. બાપા બીમાર હોય, બાપાને ખબર હોય મને 98 વર્ષ થયા, હવે હું 6 મહિના નહીં જીવું અને આ બીમારી મારી પાછી વળે એમ નથી, આ માંથી હવે હું બેઠો થાય એમ નથી. છોકરા હવે મારા માટે થઈને જરાય ખર્ચો ન કરતા તો નાયત કરાવે. હવે એટલું ધન છે ને મુંબઈ જતા શું વાંધો આવે? બાપથી ધન વધારે વાલું, નાયત નો એ કરાવે. સત્રાજીતને મારી મણી લઈ લીધો. સત્યભામાને ખબર પડ્યા મારા બાપનું ખૂન થઈ ગયું. સત્યભામાએ લાશને અડવા ન દીધી, કોઈ લાશને અડતા નહીં. યાદવોને કીધું છેટાડી દો બધા, મારા બાપની લાશને કોઈ અડતા નહીં. દ્રાવણની હોડી મગાવી. આ વાત મેં કરી દીધી સેન્ટ ઝેવિયર્સની લાશ બાબતની, ફરી વાત દોહરાવતો નથી. દ્રાવણની હોડી મગાવી, એમાં લાશને રાખી, બાપની લાશને, અને સીધા સત્યભામા છે હસ્તિનાપુર ગયા. ભગવાન કૃષ્ણને મળ્યા. કૃષ્ણે કીધું, સત્યભામા, તરત તમે હસ્તિનાપુર કેમ આવ્યા? હે કૃષ્ણ, મારા બાપને મારી નાખ્યા છે, મારા બાપની લાશને રાખીને આવી છું, જલ્દી આવો. મણી માટે થઈને મારા બાપનું ખૂન કર્યું છે, મણી લઈ આવો.